છે મોકો મુજને ત્યારે આ મોકાનો લાભ ઉઠાવું છું। મળ્યો છે મુજને મોકો ત્યારે આ મોકાનો લાભ ઉઠાવું છું। સૌપ્રથમ કુદરતનો, ત્યારબાદ આપ સૌનો આભાર માનું છું। ઋણ તો ચૂકવી શકતી નથી આપ સર્વેનો, ઋણ તો ચૂકવી શકતી નથી આપ સર્વેનો, વંદન કરી આપ સૌને આવકારું છું। આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, વિદ્યાલયના ગુરુજનો તથા મારી તમામ વહાલા ભાઈ બહેનોને જેન્સી પરમારના વંદન। એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો। દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે તુલસીનો ક્યારો, માતા, બહેન અને પત્નીનું પાત્ર ભજવનાર એટલે દીકરી। દીકરી એટલે આદ્ય શક્તિનું સ્વરૂપ। આજે પ્યુનથી માંડી પાયલોટ સુધી દરેક ક્ષેત્રમાં દીકરીઓએ સ્થાન મેળવ્યું છે। સુસ્મિતા સેન મિસ યુનિવર્સ હોય કે પછી સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હોય, લતા મંગેશકર જેવી મહાગાયિકા હોય કે પછી સુનિતા વિલિયમ્સ જેવી અવકાશ યાત્રી હોય, આજે ભૂલોકથી હિમાલયના શિખર પર અને અવકાશમાં ઝંડો ફરકાવનાર દીકરી હતી। પરંતુ શરમ સાથે કહેવું પડે છે કે આવું કાર્ય કરનાર દીકરીઓની સંખ્યા આપણા સમગ્ર ભારત દેશમાં ખૂબ ઓછી છે। આજે હું મારી તમામ વહાલી બહેનોને થોડી વાતો કહીશ, તો મારી વાતોને ધ્યાનથી સાંભળજો। મારો પહેલો મુદ્દો સાચો મિત્ર અને સાચો ધર્મ। એક દીકરી માટે જો કોઈ તેનો સાચો મિત્ર હોય તો તે તેના માતા પિતા છે। અરે હું તો એમ કહું છું કે માતા પિતાથી વિશેષ આ જગતમાં કોઈ મિત્ર નથી। જેમને તમને જન્મ આપ્યો એ જનેતા અને જેમને તમારી તમામ ઈચ્છા પૂર્ણ કરી એ પિતા જ આપણા સાચા મિત્ર છે। કારણ કે તે જ આપણને ઓળખી શકે છે, જાણી શકે છે, અનુભવી શકે છે। માટે દરેક દીકરીની ફરજ છે કે પોતાના માતા પિતાથી કોઈ વાત છુપાવે નહીં, પોતાની નાનામાં નાની સમસ્યાથી માતા પિતાને વાકેફ કરવા જોઈએ। દરેક દીકરીને એ પણ ખબર હોવી જોઈએ કે મારો ધર્મ કયો છે। હું હિન્દુ છું તો મને મારા હિન્દુ ધર્મ પ્રત્યે ગર્વ હોવો જોઈએ। દરેક વ્યક્તિને પોતાના ધર્મ પ્રત્યે ગર્વ હોવો જોઈએ। હું સનાતની છું, મારો હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે। હું મારા ઇતિહાસને ભૂલી જાઉં, મારા ધર્મને ભૂલી જાઉં, મારી આરાધ્યાને ભૂલી જાઉં, મંદિરે જવાનું ભૂલી જાઉં અને મને બીજું કોઈ ગમવા લાગે ને તો એ મારી ખોટ છે, મારા પરિવારની ખોટ છે, મારા સંસ્કારની ખોટ છે। આજે 3 કલાક પિક્ચર જોવાનો સમય બધા પાસે છે, પણ 1 કલાક સત્સંગમાં જવાનો સમય નથી। મોબાઈલમાં મિત્રો સાથે વાતો કરવાનો સમય બધા પાસે છે, પણ ભગવદ્ ગીતાના પાઠ વાંચવાનો સમય નથી। હિલ સ્ટેશન પર ફરવાનો સમય બધા પાસે છે, પણ દેવી દેવતાઓના દર્શન કરવાનો સમય નથી। હિન્દુ ધર્મ લાખો કરોડ નહીં અબજો વર્ષ જૂનો છે। જેમ બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે વસ્તુ પર લખાયેલ હોય છે, તેવી જ રીતે આપણે આપણા જીવનમાં શું કરવું અને શું ન કરવું એ ધર્મ શીખવે છે। એટલે જ કહેવાયું છે કે ધર્મો રક્ષતિ રક્ષિતો। મારો બીજો મુદ્દો સાવચેત રહો। આજના સમયમાં દરેક દીકરીઓએ જીવનના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થવાનું છે। કોલેજમાં ભણતી દીકરીએ, હોસ્ટેલમાં ભણતી દીકરીએ કે પછી નોકરી કરતી દીકરીએ પોતાની આસપાસ રહેલા વ્યક્તિઓથી સાવચેત હોવું ખૂબ જરૂરી છે। કોઈની વાતોમાં આવી કોઈ એવું કામ ન કરી બેસે કે જેથી આપણી અને આપણા પરિવારજનોને સમાજમાં આબરૂ ન રહે। પરિવારથી દૂર રહી અભ્યાસ કરતી કે નોકરી કરતી દરેક દીકરીઓએ તેમના માતા પિતાને પોતાની આસપાસ બનતી ઘટનાઓ અને પોતાની આસપાસ રહેલા વ્યક્તિઓથી અવગત કરાવવા જોઈએ। જેમને તમારા પર ભરોસો મૂક્યો એવા માતા પિતાનું તમારા કોઈ કાર્યને લીધે માથું ઝૂકી ન જાય એ દરેક દીકરીઓએ ખાસ જોવું જોઈએ। મારો ત્રીજો મુદ્દો સોશિયલ મીડિયા। આજે દરેક દીકરીઓ પાસે મોબાઈલ હશે અને પોતાના મોટા ભાગનો સમય મોબાઈલ જોવામાં પસાર કરતી હશે। જો મોબાઈલનો સાચો ઉપયોગ કરો તો તે સ્વર્ગ સમાન છે અને જો મોબાઈલનો ખોટો ઉપયોગ કરો તો તે નર્ક સમાન છે। વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરતી તમામ દીકરીઓને મારી વિનંતી છે કે જેમને તમે જાણતા નથી અને જેમનાથી તમે પરિચિત નથી એવા વ્યક્તિઓને તમારા મિત્ર ન બનાવો। આજે સોશિયલ મીડિયામાં ઘણા વ્યક્તિઓ પોતાનું નામ બદલી અને ખોટી આઈડી બનાવીને કેટલીક દીકરીઓને પોતાની જહાણમાં ફસાવે છે। છેવટે દીકરીએ પોતાની આબરૂ અને પોતાના પરિવારજનોની આબરૂ બચાવવા માટે આત્મહત્યા કરવા મજબૂર થવું પડે છે। માટે દરેક દીકરીઓને વિનંતી છે કે તમારા અંગત ફોટો કે મોબાઈલ નંબર કોઈ અપરિચિત વ્યક્તિ સાથે શેર ન કરવા। આજે વધુ લાઈક મેળવવાની ઈચ્છામાં દીકરીઓ વધુ મોડર્ન બની છે, અંગ પ્રદર્શન કરવાનું કામ પણ કરતી થઈ ગઈ છે।
મોડર્ન બનો પણ સંસ્કૃતિને ના ભૂલો. આજે જ્યારે ભારત અમેરિકા બનવા આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય દેશ ભારતના સનાતન ધર્મ તરફ વળ્યા છે. એટલે જ તો હરે રામ હરે કૃષ્ણ ધૂન ગાતા સાડી પહેરેલા વિદેશીઓ આપણને ભારતમાં પણ જોવા મળશે. એ વિષય પણ આપણા માટે વિચારવા જેવો છે. કોઈ વ્યક્તિ સારા સ્વપ્ન બતાવે, સારી વસ્તુઓ ખરીદી આપે અને આપણી પાછળ ખૂબ જ સારો એવો ખર્ચ કરે તો આપણને તે જ વ્યક્તિ દેખાય. પરંતુ એ શું માત્ર થોડી જ ક્ષણોનું હોય છે. ત્યારે વાસ્તવિકતા ખબર પડે છે ને ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. માટે દરેક દીકરીઓને વિનંતી છે કે આવા વ્યક્તિઓથી દૂર રહેવું. કહેવાયું છે કે બાળક જ્યારથી સમજતું થાય છે ને ત્યારથી જ તે ઘરના વડીલોની કોપી કરતું હોય છે. ઘરના વડીલોને જેવું કરતા જુએ છે તેવું જ બાળક કરતો થાય છે. આજે દરેક પરિવારને કુટુંબ પ્રબોધનની જરૂર છે. જો ઘરમાં સંસ્કાર સારા હશે તો જ પરિવાર સંસ્કારી બનશે. માટે દરેક પિતાની પણ ફરજ છે કે પોતાના સંતાનોને શું સાચું છે અને શું ખોટું છે ની સમજણ આપે, ક્યાં ટકવું અને ક્યાં અટકવું ની સમજણ આપે. અને અંતમાં હું મારી તમામ વાહી બહેનોને એટલું જ કહેવા માંગીશ કે રિઝલ્ટ નબળું આવે ને તો ગભરાશો નહીં, કારણ કે માર્કશીટ ને માર્ક્સ જ અગત્યના નથી. આજે એવા ઘણા વ્યક્તિઓ છે કે જેઓ ભણવામાં નબળા હતા છતાંય સમગ્ર વિશ્વ આજે પણ તેને યાદ કરે છે. જેમ કે થોમસ અલ્વા એડિસન કે જેણે બલ્બની શોધ કરી હતી. અરે મોરબીના અત્યારના ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ગોહિલ કે જેમના શરીરમાં 75% વિકલાંગતા હોવા છતાં પણ પરિવારજનોના સપોર્ટથી તેમને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે. એટલે જ કહેવાયું છે કે એવરીથિંગ ઇઝ ઇઝી વેન યુ ક્રેઝી અબાઉટ ઇટ, નથિંગ ઇઝ ઇઝી વેન યુ લેઝી અબાઉટ ઇટ. અને અંતમાં હું મારી વાણીને વિરામ આપતા એક પંક્તિ કહીશ કે લહેર લહેરના પ્રવાહો અલગ છે, લહેર લહેરના પ્રવાહો અલગ છે, બંને તરફના કિનારા અલગ છે. મનુષ્ય લટારો અલગ છે, મનુષ્ય લટારો અલગ છે.